નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે અરવલ્લીથી। તો અરવલ્લીમાં પીએમ મોદીના વિડીયો સાથે ચેડા કરનાર બાયડના શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે। જણાવી દઈએ કે ફેસબુક પર શરીફ ચૌહાણ નામનું એકાઉન્ટ ધરાવતા બાયડના શખ્સે આ વિડીયો અપલોડ કર્યો હતો અને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ બાદ શાંતિની સ્થિતિમાં શખ્સે વિડીયો અપલોડ કર્યો હતો અને જણાવી દઈએ કે ભારતીય સૈનિકોના પરાક્રમ બિરદાવવાને બદલે નાગરિકોમાં ભય અને ગભરાટ પેદા કરવા બદલ આખી સમગ્ર કાર્યવાહી કરાઈ હતી અને ત્યારે સાર્વજનિક બગાડ અને રાષ્ટ્રીય એકતાને વિઘાતક કરતી ફેસબુક પોસ્ટ બદલ પોલીસે આ ધરપકડ કરી છે। સમગ્ર મામલે પોલીસે બીએનએસ કલમ 353A B 197 AD અને મુજબ આ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે। इसकी वजह आतंकवादीओ द्वारा पहलगामनी अंदर जे नृशंस हुमलो करवामां आवेलो जे अनुसंधाने भारत द्वारा पाकिस्तान विरुद्ध ऑपरेशन सिंदूर चलाववामां आवेल छे। जे अनुसंधाने भारतीय सेनाए पाकिस्तानना जे एरबेस छे अने पाकिस्तानना जे केम्पो छे त्यां भयंकर तबाही मचावी અને અદ્ભુત પરાક્રમ અને શૌર્યનું પ્રદર્શન કરેલું છે। જે અનુસંધાને કેટલાક તત્વો દ્વારા દેશ વિરોધી કોઈ પોસ્ટ ના થાય કે સમાજના બે વર્ગો વચ્ચે કોઈ મંદુક ન થાય તે અનુસંધાને સોશિયલ મીડિયા ઉપર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી રહેલ છે। પરમ દિવસે જે આરોપી છે શરીફન મિયા નબી મિયા ચૌહાણ જે બાયડ ખાતે રહે છે તેણે પોતાના ફેસબુક એકાઉન્ટની અંદર પ્રધાનમંત્રી શ્રીની એક જે વિડીયો છે એડિટ કરેલો એ પોસ્ટ સ્વરૂપે મૂકેલો અને એની અંદર ભારતીય સેનાએ જે અદ્ભુત પરાક્રમ દાખ્યું છે એની અંદર ભારતીય સેનાનું મનોબળ નબળું પડે, આ ઉપરાંત ભારતના જે નાગરિકો છે એમાં ભય અને ગભરાટ પેદા થાય એવી ઈચ્છા શક્તિથી અને મલિન ઈરાદાથી આ જે પોસ્ટ મૂકેલી, જે અનુસંધાને જે આરોપી છે એના વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો નીચે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે। આરોપીનો જે મોબાઈલ છે એ ગુનાના કબજે કરવામાં આવેલો છે અને આરોપીના નામદાર કોર્ટમાંથી દિન 7ના રિમાન્ડ સમાચારોમાં